જય શ્રી રામ મિત્રો. સ્ટોક માર્કેટમાં વિડીયો એનાલિસિસમાં વિકેટ માર્કેટ એનાલિસિસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આ વખતે આપણે ચાર્ટ્સ માર્કેટનું મોમેન્ટમ કઈ બાજુનું છે તે વિશે છે. આ લાઈન જે લાસ્ટ વીકમાં લગાવેલી હતી ત્યાં એક્ઝેક્ટ ટચ કરીને માર્કેટ રિવર્સલ જે ગયું હતું ટચ કરીને માર્કેટ રિવર્સલ થયું. એટલે આ વખતે થોડુંક પ્રોફિટ બુકિંગ જે માર્કેટમાં કહેવાય ને એ નિફ્ટી આપણે સૂચવે છે કે થોડુંક મારું પ્રોફિટ બુકિંગ આવી ગયું છે. નિફ્ટી આપણને આ સૂચવે છે. ચાલો બેંક નિફ્ટી શું કહે છે આપણને એ નવીન કહે છે કે પછી આ જે નિફ્ટી કહે છે એ બેંક નિફ્ટી આપણને કહે છે. બેંક નિફ્ટી એ આપણું લેવલ તોડી નાખ્યું હતું. 52 નીચે વહી ગઈ હતી પણ ક્લોઝિંગ બેઝિસ ઉપર આવી ગઈ ને 52 ડાઉન વહી ગયું હતું. બેંક નિફ્ટી પણ ડાઉન ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે. આપણે આ કેન્ડલ દ્વારા જ કહી દીધું હતું કે હવે ડાઉન ટ્રેન્ડ ચાલુ છે કારણ કે ઉપર માર્કેટ સ્ટેબલ પકડી રાખ્યું નથી. હવે આવું માર્કેટ રહ્યું તો એ અમુક સ્ટોક ઓલ ટાઈમ હાઈ આજુબાજુ ચાલી રહ્યા છે. ઓલ ટાઈમ હાઈ લગાવી દીધું છે. હવે કયા કયા છે? ઇરકોન ઇન્ટરનેશનલ વન સાઇડ, ગ્રાસિમ યાદ હશે આ ગ્રાસિમ મેં રિકમેન્ડ આગળના વિડીયોઝમાં કરેલો હતો. ઓરેકલ ફાઇનાન્સ, એક્સિસ બેંક, ફેડરલ બેંક, ડોક્ટર રેડી, ઝોમેટો મેં ઘણા વ્યક્તિઓને કીધેલો ઝોમેટોમાં વ્યૂ મારો એ 200ની અંદર ચાલતો હતો ત્યારે 90 થી 200ની અંદર જ્યારે ચાલતો હતો ત્યારે ઘણા વ્યક્તિઓએ પૂછેલું એનો વ્યૂ પણ મેં આપેલો કે આ હજી માર્કેટમાં સ્ટેબલ રહેશે 200 ઉપર ફાસ્ટ ભાગશે. IRFE ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન બ્રેકઆઉટ આવ્યું છે, જોઈ લો. હવે આ બ્રેકઆઉટ છે તો આનો ટાર્ગેટ શું આવી શકે તે હું તમને બતાવી દઉં. ઓલમોસ્ટ ટાર્ગેટ આવી ગયો કહેવાય આમાં, એવું છે. કેપીઆઈટી જે કાલે જ બ્રેકઆઉટ આપ્યું છે. હવે આપણે પ્રાઇસ એક્શન મુજબ જોઈએ હવે આની રેન્જ શું બને છે.
આરટી શટર ભાગ્યું છે, આ પણ ભાગ્યું છે. હવે આની રેન્જ શું આવે છે અત્યારે? 13%. 2009 નો ટાર્ગેટ લાગે છે. ₹1960 નો ટાર્ગેટ છે. હવે સ્ટોપ લોસ આનું 1600 આવે. આ કેન્ડલમાં આ સ્ટોપ લોસ લઈ જવાનું. આવી રીતે આ સ્ટોપ લોસ લઈ જવાનો. 17. કારણ કે જે બ્રેકઆઉટ આવે ને જ્યાં અંદર આ સ્ટોપ લોસ ઘણું ઇમ્પોર્ટન્ટ સાબિત થાય એમ છે. ઓરેકલ OIL રાઈટ્સ આમાં નથી કંઈ ટ્રેડ બનાવ્યો. ટ્રેડ બનાવ્યા કયા કયા છે? ખાલી બે જ છે આપણી પાસે. KPIT IRFC એ ટાર્ગેટ કદાચ કરેક્શન આવે તો કદાચ એ લઈને આપણને એન્ટ્રી બરાબર ને. થેન્ક યુ ફ્રેન્ડ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.